હેલો દોસ્તો, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને માહિરભાઈ જો હિસકા ખાય જો કાંક લઈને આવ્યો. હે માહિર? હા, બિસ્કિટ ખાવા હાલો. ક્રીમ ખાશો કે બિસ્કિટ ખાશો કે ના? ક્રીમ જ ખાશો? બિસ્કિટ ક્રીમ ખાય છે ને ક્યાં ગીરી ગયો? હેઠા ગીરી ગયો. અને કિરણ થાય છે તૈયાર. આપણે કારખાને જવાનો ટાઈમ થઈ ગયો છે. અને આમ જો વાદળા જુઓ તમે, તો અત્યારમાં વાદળા ભૂકા કાઢી નાખે એવા છે. તો આપણે કિરણને પૂછ્યું કેમ લાગે, વરસાદ આવશે? તારું શું કેવું છે, આવશે? તને એમ લાગે છે કે નહીં આવે, પણ મારું કેવું એમ છે કે વરસાદ આવશે. શરત નાખ્યું છે, બોલ. હા, શરત નાખી બોલ. અરે આવે જ તે આજ વરસાદ, બોલ. હા, તો વરસાદ આવે ને, હા, તો તમને ભાવે ને હું બનાવી દઈશ. અને નો આવે ને તો હું તને પાણીપુરી ખવડાવી દઈશ. હા, તે વાંધો અને કેટલા વાગ્યા લગીનમાં? તમે કયો કેટલા વાગ્યા લગીમાં? કેટલા વાગ્યા? 5 વાગ્યા લગીને રાખવું છે. તો પછી તારે હું કદાચ હારી ગયો તો, અને 5 વાગ્યા પૈસા આવ્યો તો મારું બેટો એ નહીં, જે ટાઈમ કયો ને એ ટાઈમ પાકો રાખવાનો. એ ટાઈમ લગી વરસાદ ન આવે તો તમારે મને પાણીપુરી ખવડાવવી જ પડશે. તો સારું એક કામ કરશું, આપણે 7 વાગ્યા લગીનું રાખીએ. જો વરસાદ આવી જાય તો તારે મને પકોડા બનાવીને ખવડાવવાના છે. અને ન આવે તો કાલ મારે તને પાણીપુરી ખવડાવી દેવાની. રેડી? કાલે કાલે જ તને કે 7 વાગે લગીને પછી 7 વાગ્યા પછી તને પાણીપુરી ખાવા લીધા. હા, વાંધો નહીં. શરત નાખી દીધી છે કિરણ હારે. ગરમી બહુ છે એટલે આજ તો વરસાદ આવવો જ જોઈએ. क्या बोला तूने? नहीं पहले क्या बोला? चल જો વરસાદ આવશે તો આપણને આજે ભજીયા ખવડાવી દે. નીકળ પછી આપણે કાલે પાણીપુરી ખવડાવવી પડશે. નાસ્તા પાણી કરીને કમ્પ્લીટ થઈ ગયા છે. અને આપણે તો કોથળી લઈ લીધી છે હારો. વરસાદ આવે ને એટલે કેમ કે આપણે શરત નાખી છે, ખબર છે ને? કોથળી હારો લીધી છે. આવી જાય તો સારું. બરાબર ને? વરસાદ આવી જાય તો સારું જ તો ને. અમારા માહિરભાઈ અત્યારમાં જીસીબી ખાડો ગાળવા મળ્યા. કા બેટા? ચાલો આપણે બધું કાઢીએ અને સાવ દઈ કારખાને. આપણે કારખાને પહોંચી ગયા છે. અને તને કેમ લાગે, તું જીતીશ એમ? આપણું તો પાણીપુરીનું નક્કી જ છે, મને ખબર જ. આમ વાદળા જો તું, વાદળા આમ જો કેવા છે વાદળા, ભૂકા કાઢી નાખે એવા છે. હું જીતવાનો તો જોજે. આજે ભજીયા ન ખાવ તો કાંઈ નહીં ને. ये चुप है। હે? હાલો કારખાને પહોંચી ગયા છે. ઘઉં મળી. હાલો બપોર થઈ ગયા છે અને જમી આવી. અને લાગે છે તું જીતી જાય. પાણીપુરીનો પાક્કો છે. હોય એનો પાણીપુરી હજી ક્યાં હાન પડી? હાન પડે તારે ને. આપણે ઘરે પહોંચી ગયા છીએ. માહિરભાઈ બનાવે હોય ગાડીઓ હોય ને રમકડા. અહીંથી આમ ગાડીમાં ઢાળમાં દેડ દે. શું ગાડી? અને રમે. બહુ ગરમી છે. હાલો આપણે હવે ખાવા દઈ જઈએ, ખાઈ લેવી. અને ભાઈ જો તારે ખાવાનું નથી? હે મારે ઉડાડમાં ને બેટા? બહુ તોફાની છે આમ તો, રમકડા બધી બધું ઉડાડે. હવે હાલો તો એનો થોડોક ખવડાવવું ને સમજાવવું એટલે બધું રાગ આવી જાય ને પછી આપણે ખાઈ લેવી. જમવા જઈ ગયા છીએ મોકળા કરવા. જો વડીવાળા ભાત બનાવ્યા છે, રીંગણા બટાકાનું શાક છે, રોટલી છે. અને બા બેડા બેડા સાઈજ બનાવે છે. કબા સાઈજ બનાવો છો ને? બા સાઈજ બનાવે છે. હાલ હવે ખાઈ લીધી. સરસ જેટલી ન જીતી ભાઈ ખાઈ લેવાનું છે. કિરણ તો ગરમી સમજે ગરમીની એના ઘણા શરદી બહુ થઈ જાય. ચાલો ખાય ગાડી નીરજ આપણે મળવી. પસંદ અંધાર હતા. લાગે છે હું જીતીશ. એક કુલર આય ચાલુ છે, એક કુલર આય ચાલુ છે. અને આ બે ખાય છે. બબ્બે કુલર રાખી ખાય. બોલો જ્યાં જો રમકડા પડ્યા હોય. રમકડાની કદર નથી મળે બેટાને. ખાઈ લે બેટા, ખાઈ લે. હવે તોફાન કરીમાં આવ્યા હો, ધીમે ધીમે આવે છે. હા, પણ શરત તો એટલી બધી મહત્વ નથી. પણ વરસાદ આવી જાય ને તો સારું. ગરમીનું આમ તો મરી ગયા. ગરમી તો એટલી જ પડે.
તો 2 વાગી ગયા છે અને જો પાણીના બાટલો ભરીને આપણે કારખાના ભેગા થઈ જઈએ. હવે એવું લાગે છે કે આપણે શરત હારી જઈશું. આવશે એવું લાગતું નથી વરસાદ. पार्टी बदल लिया साला. તડકો છે એવું વરસાદ આવે. ગાડી લઈને જવા દઈએ કારખાને. હવે વરસાદ આવશે તો મળશું નહીં સીધા આપણે સાંજે મળશું. મિત્રો આપણે કહેતા હતા કે આપણે સાંજે ભેગા થઈશું પણ હવે જો કાંઈ વરસાદનું કાંઈ આંધાણ છે નહીં અને આપણે શરત હારી ગયા છીએ આની પાસે. હા જીતી ગઈ. હા હું જીતી ગઈ. મારે પાણીપુરી ખાવાની છે. હારી ગયા એમ પકોડા બની જાય. આપણા પકોડા બની રહ્યા છે. તો હાલો સાંજે ઘરે જાય ત્યારે પાણીપુરી ખવડાવતા જઈશું. આમ તો એની પાસે જીતવાની કાંઈ મજા આપણને આવે નહીં કાંઈ. लेकिन तू कर भी क्या सकता है यार. हाँ मैं હાલો તો પાણીપુરી ખવડાવી દઈએ હવે જઈને. આપણે શરત હારી ગયા છે ને આને ખવડાવ જવાની પાણીપુરી. હે જાઉં ને તારે પાણીપુરી ખાવા? હા તો હું ગાડી લઈને આવું છું. હાલો આપણે ગાડી લઈને જઈએ. હારી ગયા છે તેમાં કાંઈ ના પડાય છે. હા ભાઈ કેદુના વે ગયા હતા. આપણે કાંઈ ખાવાની છે નહીં. હાલો હવે સીધા ઘરે જઈને મળશું આપણે. તો આપણે પાણીપુરી ખાઈને આપણે પાછા ઘરે વી આવ્યા છીએ કેમ કે આપણે શરત હારી ગયા હતા ને હારવાની કાંઈ મજા આપણને આવી નથી કેમ કે વરસાદ આવ્યો હતો આપણે થોડીક ઠંડક. વરસાદ તો નહીં પણ 5 છાંટાઈનું પડ્યા અને જો આવડા તો પાણીપુરી ખાવાવાળા અને આ છોકરો છે. પકોડા ખાવાનું તમારે બની રહ્યું એટલે ને. પકોડાનો અફસોસ નથી, અફસોસ તો વરસાદનો છે. વરસાદ આવી ગયો તમને ને એમ થતું હતું કે વરસાદ આવશે ને હું પકોડા ખાઈશ પણ મેં કીધું હતું ને આજ મારે પાણીપુરી જ ખાવાની છે. પણ આમ તને આમ થાય તો તું કે તું હારી જાતો તને મજા આવે એવું લાગતું હતું? હે? મજા આવે તો વરસાદ આવ્યો હોય તો થોડી ઠંડક રહે તો મજા આવે. હા તો પછી અમારા ભાઈ જો હેઠ ગીરી સવારમાં બ્લોગ ચાલુ કર્યો ને બસ હા બ્લોગ સવારમાં ચાલુ કર્યો ને તો એ જો ખાટલા હેઠ હતો ને આજે પૂરા અત્યારે બ્લોગનો એન્ડ કર્યું છે ને તો એ ખાટલાની હેઠે જ હતો. તો ચલો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો. ફરી મળશું આપણે મસ્ત મજાના નવા બ્લોગ સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.